ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે માથાનો દુખાવો થાય છે તે વિશેની બહુ જ સારી સમજણ જાણવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે કે પહેલો મુદ્દો, આધા સીસી અડધું માથું દુખે તો 500 ગ્રામ મમરો બદામ 500 ગ્રામ દેશી ગાયનું ઘી, 500 ગ્રામ સાકર, આ ત્રણેય વાટી મિક્સ કરી એક સ્ટીલના ડબ્બામાં ભરી ને ઘઉંના ડબ્બામાં અડધો ફૂટ એટલે 6 ઇંચ ઊંડો અંદર 5 દિવસ રાખી તે રોજ સવારે નેણા કોઠે 50 ગ્રામ ખાવાથી પછી ક્યારે અડધું માથું નહીં દુખે। એ ખાધા પછી 1 કલાક 2 કલાક પછી જ મતલબ કે ખાવું પીવું તો આ પ્રયોગ કરવાથી અમારા ધર્મપત્નીનો અનુભવ કરેલો છે કે જેથી એ નાનપણથી એનું માથું દુખતું હતું પણ આ પ્રયોગ કર્યા પછી એનું માથું મટી ગયું છે। તો ખરેખર હું તમને બીજા અનુભવ સંભળાવું છું। આધા સીસી માથાનો દુખાવો, પહેલું કે આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે। બીજું કે લસણની કળીઓ પીસીને કાન પટ્ટી પર લેપ કરવાથી આધા સીસી મટે છે। ત્રીજું, દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધા સીસી મટે છે। ચોથું, હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધા સીસી મટે છે। પાંચમું, સૂંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધા સીસી મટે છે। છઠ્ઠું, દૂધમાં ઘી મેળવીને પીવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે। સાતમું, સૂરજ ઉગે તે પહેલાં ગરમા ગરમ તાજી ચોખા ઘીની જલેબી ખાવાથી આધા સીસી મટે છે। વળી આઠમું, માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે। નવમું, આંબળાનું ચૂર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુખતું હોય તો ઉતરે છે। 10મું, 1 કપ પાણીમાં 1 ચમચી હળદર નાખી ઉકાળી પીવાથી માથાનો દુખાવો મટે છે। 12મું, ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને દૂધના 3-4 ટીપાં નાકમાં નાખવાથી આધા સીસી મટે છે। 13મું, અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગા કરી પીવાથી માથાનો દુખાવો મટે છે। 14મું, માથું દુખતું હોય તો તુલસીના પાન અગરબત્તીને વાટીને માથે ચોપડાથી તરત જ માથું ઉતરે છે। 15મું, નાળિયેરનું પાણી પીવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે। 16મું, લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે। તો ખરેખર માથાના દુખાવો સામાન્યપણે આપણે દુખાવો શરદી અને ઋતુના ફેરફારને કારણે માથામાં પાણી ભરાઈ જવાથી થાય છે। તેને માટે આ બિંદુ, આ જુઓ હાથમાં આ 1 અને આ અહીંયા સુધી 7 કહેવાય હાથ પગમાં, એ બિંદુ 1 થી 7 અને 34 ઉપર ઉપચાર કરો, દબાવો, ઉપાય કરો તો માથું મટે છે। અને સૂર્ય પ્રાણાયામ કરો, કોઈક વખત ગરમીને કારણે અથવા પેન્ક્રિયાસ વધુ પડતું કામ કરે તેનાથી પણ માથાનો દુખાવો થાય છે અને તે આધા સીસીમાં પરિણામે છે। તે માટે બિંદુ 22
ત્રેવી, પેચી અને છવી ઉપર ઉપચાર કરવાથી સારું પરિણામ આવે છે. આ ઉપરાંત ચંદ્ર પ્રાણાયામ કરો. માથાનો દુખાવો આંખમાં ફરિયાદને કારણે પણ હોઈ શકે. આમ હોય તો 35 નંબરના બિંદુ ઉપર કરવો. ડોકમાં તાણને કારણે માથાનો દુખાવો હોય તો આવું બને છે ત્યારે બિંદુ 7 ઉપર ઉપચાર કરવો. તો ખરેખર માથું જ્યારે દુખતું હોય ત્યારે બિંદુ 34 પહેલી ને બીજી આંગળીની ઉપર જે બિંદુ 1 થી 4 અને આ જે અહીંયા સારવાર કરો. અને અંગૂઠા ઉપર કપડાં સૂકવવાની ક્લિપ વડે અથવા રબર બેન્ડ વડે સતત દબાણ આપવું. તેમ કરવાથી એનેસ્ટિક અસર થશે ને દુખાવામાં ઘણી જ રાહત મળશે. તે વખતે ખાસ ધ્યાન રાખીને આંગળીઓ ભૂરી ન બને તે પહેલાં આ ક્લિપ અથવા રબર બેન્ડ કાઢી નાખવા 5-10 મિનિટ પછી. તો આ ઉપચાર કરતા છતાં જો દુખાવો ચાલુ રહે તો આ ગંભીર હોઈ શકે છે. તો આ કાનની બુટીઓ, આ કાનની બુટી એનાથી 3 ઇંચ ઉપર આ અહીંયા સારવાર કરો. અહીં એટલે તેનાથી પણ મગજમાં રોગ હશે તો એ અહીંયા દબાવવાથી સારું થશે. તો આધાશીશી માથામાં દુખાવો, સખત દુખાવો જો ફક્ત એક બાજુ જ હોય તો આધાશીશી કહેવાય છે. જે પેન્ક્રિયાસ વધુ પડતું કામ કરે તો થાય છે. તો એના માટે તાત્કાલિક ઉપાય 100 ગ્રામ જલેબી ખાવી અને પછી સાકર નાખેલું ગરમ દૂધ માત્ર 3 દિવસ સવારે ખાલી પેટે લેવા. જો જલેબી ન મળે તો કોઈ પણ મીઠાઈ લેવી 100 ગ્રામ. તો બધી જ ગ્રંથિઓ એટલે બધા જ ચક્રો પર દિવસમાં 3 વખત 1 થી 2 મિનિટ ઉપચાર કરવો. અને 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના, ચાંદી, તાંબા, લોખંડ જડિત પાણી પીવું. આ લોખંડ, સોના, ચાંદી, તાંબા જડિત પાણી પીવું એ બહુ જ સારું છે. એનાથી વધુ સારું થાય છે. તો ખરેખર આપણે યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસથી મગજના જ્ઞાનતંતુઓ શાંત કરી શકાય છે. જ્યારે આપણા જ્ઞાનતંતુઓ શાંત થાય ત્યારે માથાના દુખાવાની પીડાનો કર્મશ ઓછો થઈ શકે. જે વારવાર દુખતું હોય તે ક્યારે દુખે અથવા ભાગે જ દુખે તેવું થઈ શકે છે. તો યોગ એક બહુ જ ઉપયોગી ઉપચાર છે. શરીરની અડપ, ઉઠવા, બેસવા, સૂવા કે આગળ પાછળ ઝૂકવાની ટેવની બ્લડ પ્રેશર ઉપર અસર પડે છે. અને આ બ્લડ પ્રેશરની અસર માથાના દુખાવા ઉપર પણ થાય છે. માટે માથાના દુખાવા સમયે કોઈ પણ પ્રક્રિયા શરીરને ઝટકો આવે તે પ્રમાણે ન કરવી જોઈએ. ઊંડા દીર્ઘ શ્વાસ લેવાની પ્રક્રિયામાં મગજમાં જ્ઞાનતંતુઓને અપાર અને અખૂટ વિશ્રાંતિ આપી શકાય છે. તો સુખપૂર્વક પ્રાણાયામ, ઊંડા શ્વાસન આ માટે કમર સીધી રાખીને પ્લાંઠી વાળીને માથું, ગળું અને કમર સીધા લાઈનમાં રહે તે પ્રમાણે ઈસી અને શાંત બેસવું. જ્યાં સુધી ખરેખર આ પલાઠી વાળવાની આદત નથી ત્યાં સુધી આ થોડુંક તકલીફ થશે. પણ લાંબો ગાળો બેસવું પડશે. તો કમર ઢીલી રાખી અને તમે આ ધ્યાન કરો તો આ મગજમાં જ્ઞાનતંતુઓના કારણે માથાનો દુખાવામાં રાહત થશે. શિવાનંદ પ્રાણાયામ કરો, વિપરીત કરણી મુદ્રા કરો. અને એ આ જુઓ વિપરીત મુદ્રા મતલબ આવી રીતે અહીંયા આ જે આ ભાઈ મતલબ બેઠા છે ને એવી રીતે એ વિપરીત કરણી એટલે આ પગ ઊંચા કરી અને માથું નીચે રાખીને કમરમાં હાથ રાખીને
વિપરીતકરણ કરો તેનાથી સારું થશે. અને મત્સ્યાસન કરો અને યોગ મુદ્રા કરો, પદ્માસન અથવા વજ્રાસનમાં બેસો, હાથ પીઠની પાછળ જમણા હાથથી ડાબા હાથનું કાંડું પકડો. હવે ધીરે ધીરે ઊંચા થઈ અને આ કારણે પિત્ત વિકાર મટશે. બીજું શશાંક આસન કરો, તેનાથી સારું થશે. આ સિવાય ઓમકારનો નાદ, ભમરીક, પ્રાણાયામ અને યોગ નિદ્રાનો અભ્યાસ પણ કરી શકાય છે. ઓમકારમાં મોઢું ખુલ્લું રહે છે, ભમરીકમાં મોઢું બંધ રહે છે, પરંતુ બંને અવસ્થામાં આપણે લોહીનો એક વિપુલ જથ્થો મગજને પહોંચાડવામાં મદદ કરીએ છીએ. તે સિવાય હૃદયને ઓછા શ્રમમાં મગજ તરફ રક્ત પરિસાર કરવામાં સુવિધા રહે છે. આ બંને પ્રક્રિયા સુખ આસન, પદ્માસન, વજ્રાસન કે સિદ્ધાસન કે શવિકાસનમાં થાય તો સારું. પરંતુ જો આખાનું કશુંય સમય ન હોય તો પગ લાંબા કરીને પથારીમાં કમર સીધી રાખીને બેસીને પણ કરી શકાય. ગીતા સાર છે કે આ જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંય પણ દોષ નથી. જો તમે આમાંનું થોડું પણ જો નિયમિત દરરોજ વ્યવસ્થિત રીતે, વૈજ્ઞાનિક રીતે રસપૂર્વક કરશો તો મહાભયથી પણ તમો આ માથાના દુખાવાથી મટી જશે. તો આધાશીશીમાં લોકો વહેલી સવારે ઉઠીને ગરમા ગરમ જલેબી અને દૂધ પીવાને ટેવાયેલા છે, પરંતુ તેનાથી કેટલું સારું થાય છે તે તો રામ જાણે. પરંતુ વહેલી સવારે દાંત સાફ કરતાં પૂર્વે 6-8 ગ્લાસ પાણી સાદું પીને દાંત સાફ કર્યા પછી જીભ સાફ કરવી વખતે જીભના છેડે દબાણ આપીને પીધેલું પાણી કાઢી નાખવાની ક્રિયાને ગજકરણી ક્રિયા કહેવામાં આવે છે. તેના અભ્યાસથી પણ આધાશીશી મટે છે. તો ખરેખર આપણે જે ટેન્શન એટલે શું તે લોકો કેમ ઓછો કરી શકતા નથી? તો ટેન્શન બધા કરે છે તે શરીરથી, મનથી થાય છે. ત્યારે આશા, નિરાશા, ભય વગેરેથી ટેન્શન થાય છે અને માથું દુખે છે. તે ટેન્શન છૂટવાના લોકોના વર્તન બરાબર ન હોવાથી થાય છે. સમાજના ખોટા રીત રિવાજથી ટેન્શન થાય છે અને માથું દુખે છે. આપણી વાતચીત બીજાને ન સારી લાગવાથી આ માથું દુખે છે. તો જ્ઞાની લોકો પરમાત્માની વાતું કરે છે અને અજ્ઞાનીને તે પરમાત્માની વાતું ગમતી નથી. તેથી બંને વચ્ચે મતભેદના કારણે ટેન્શન થાય છે અને માથું દુખે છે. તો જ્ઞાની દરેક વસ્તુની કરકસર કરે છે અને અજ્ઞાની કરકસર કરતો નથી. તેથી બંનેની વચ્ચે ટેન્શન થાય છે અને માથા અરસપરસ દુખે છે. તો જ્ઞાની સવારે સમયસર સૂર્ય ઉગવા પહેલાં ઉઠે છે અને બીજાને કહે છે તે બીજાને સૂર્ય ઉગે પહેલાં ઉઠવું ગમતું નથી. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને પરસ્પર માથા દુખે છે. તો જ્ઞાની પાણી વધારે બગાડો નહીં કે લાઇટ વધુ બગાડો નહીં, અને અજ્ઞાની પાણી કે લાઇટ ખોટી રીતે બગાડે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને માથા દુખે છે. તો જ્ઞાની સવારે ભ્રમણ કરે છે, વ્યાયામ કરે છે, ને અજ્ઞાની સવારે ભ્રમણ કરતો નથી કે વ્યાયામ કરતો નથી.
તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે ને અરસપરસ માથા દુખે છે. તો જ્ઞાની પરમાત્માનું ધ્યાન કરે છે, અજ્ઞાની કરતા નથી. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને અરસપરસ માથા દુખે છે. જ્ઞાની બીજાનું ધન લેતો નથી ને અજ્ઞાની બીજાનું ધન લે છે, તેને જ્ઞાની રોકે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને અરસપરસ માથા દુખે છે. તો જ્ઞાની સાત્વિક ભોજન કરે છે અને અજ્ઞાની તામસી તે વળી હોટલોમાં કોઈ પણ કારણ વિના, કોઈ પણ પ્રસંગની ઘરે પોતાની પત્ની, મા કે દીકરી હોય અને હોટલે ખાવા જાય છે. જ્ઞાનીને એ ગમતું નથી અને એને કહેવાથી અરસપરસ બેના માથા દુખે છે. તો ભોજન ઘરનું કરો, શા માટે તમે હોટલોમાં જાઓ છો? આ ટેન્શન વધારવા. તે જ્ઞાની ના પાડે છે, તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને અરસપરસ માથા દુખે છે. તો જ્ઞાની ટીવીમાં ઊંધા ચશ્મા વગેરે સિરિયલ કે ક્રિકેટ જોતો નથી ને અજ્ઞાનીને ટીવીની સિરિયલ કે ક્રિકેટ જોવાનું ગમે છે. તેને ભલામણ આપવાથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને અરસપર એકબીજાના માથા દુખે છે. કોઈ જ્ઞાની નાત જાતના ભેદભાવ રાખતો નથી, જે એક સંગઠન માટે કહે છે, પરંતુ અજ્ઞાની તે નાત જાતના ભેદભાવ રાખે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે અને અરસપર માથા દુખે છે. તો હું સર્વના આ બધાને મતલબ ભલામણ કરું છું કે આ માથા દુખવા માટે આ ખોટી રીત રિવાજો છોડી આપણા સાદું જીવન જીવો, સાદો આહાર કરો અને માથાને આમ શાંતિ થાય, માથું ઠંડુ રહે, પેટ નરમ રહે ને પગ ગરમ રહે. આ હોકા યંત્ર કહેવાય, આ શરીરનો હોકા યંત્ર કહેવાય. તો આ હું પરમપિતા પરમાત્માએ આ મનુષ્ય અવતાર દીધો હોય તો પરમાત્માની ભક્તિ કરો, ધ્યાન ધરો અને અરસપરસમાં વેર ઈચ્છા છોડી અને સંપ સેવા કરો. તો આ માથાના દુખાવામાંથી મુક્ત થશો અને પરમાત્માનું જ્ઞાનમાં ઓજસ અને આભા મંડળ વધારો. તે હમણાં અને મર્યા પછી કામ આવશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.